નમસ્કાર મિત્રો, હું છું સાગર બેલા। આજે આપણે વાત કરવાની છે દુબઈના રણમાં બનેલા હિન્દુ મંદિર વિશેની। દુનિયાભરમાં જોઈએ તો BAPSના 1100થી પણ વધારે મંદિરો આવેલા છે, પણ 27 વર્ષ પહેલા પ્રમુખ સ્વામીએ કરેલા સંકલ્પ બાદ આજે આબુધાબીમાં પહેલું વિશાળ હિન્દુ મંદિર બની તૈયાર થઈ ગયું છે। આવનારી 14 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના દિવસે આ મંદિરનું મહંત સ્વામી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। આબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદે 2015માં PM મોદીની મુલાકાત દરમિયાન મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી। ત્યારબાદ જાન્યુઆરી 2019માં UAE સરકારે વધુ 13.5 એકર જમીન મંદિર માટે ફાળવી, આમ કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી છે। UAEમાં BAPSનું આ પરિસર 27 એકરમાં ફેલાયેલું છે। તેમાં મંદિરના પરિસર માટે 13.5 એકર જમીન અને 13.5 એકર પાર્કિંગ માટે સમાવેશ થાય છે। આ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે। મંદિરમાં ગુલાબી રાજસ્થાની સેન્ડસ્ટોન, સફેદ ઇટાલિયન માર્બલ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં કોતરવામાં આવ્યું છે અને એસેમ્બલી માટે UAE લઈ જવામાં આવ્યું છે। મંદિરની ઊંચાઈ લગભગ 108 ફૂટ છે, જેમાં 40,000 ક્યુબિક મીટર માર્બલ અને 180,000 ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે। આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંદિરમાં પ્રવેશતા જ સૌપ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે 7 અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના। મંદિરની અંદરની કલાકૃતિ જોવાલાયક છે। મંદિરમાં 2 ભવ્ય ગુંબજ આવેલા છે, જેને સદભાવનાનો ગુંબજ અને શાંતિનો ગુંબજ કહેવામાં આવે છે। UAEના 7 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 7 શિખર, 12 સામરણ શિખર, 402 સ્તંભ, 25,000 જેટલા પથ્થરો દ્વારા નવનિર્મિત શિલ્પ છે। આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ, અયપ્પન સહિત હિન્દુ દેવી દેવતાની સ્થાપના કરવામાં આવશે। આ મંદિર 7.1નો ભૂકંપ ખમી શકે એવી રીતે ડિજિટલ મોડેલ બનાવીને ડિઝાઇન કરવામાં આવ્યું છે। સમગ્ર મંદિરમાં પાયાથી લઈ અને અલગ અલગ 10 સ્તરો પર 150 જેટલા સેન્સરો મૂકવામાં આવે છે, જે તણાવ, દબાણ, તાપમાન સંબંધિત લાઈવ ડેટા પૂરો પાડતા રહે છે, જે પથ્થરથી નિર્મિત આવા સ્થાપત્ય માટે નવીન પ્રકારના સંશોધન મદદરૂપ બનશે।